નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, GTU વિન્ટર એક્ઝામ 2021 સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ચેપ્ટર નંબર 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 9 માંથી અત્યાર સુધીની એક્ઝામ્સમાં ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે અને આ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એમ છે. ક્વેશ્ચન આ રીતે છે: વોટ ઇઝ અમેન્ડમેન્ટ ઇન કોન્સ્ટિટ્યુશન? કોન્સ્ટિટ્યુશનમાં અમેન્ડમેન્ટ શું છે? અમેન્ડમેન્ટનો અર્થ, સાદો અર્થ એવો થાય કે કાંઈ પણ સુધારો કરવો. તો કોન્સ્ટિટ્યુશનની અંદર, બંધારણની અંદર જે સુધારા થાય છે એ શું છે? વાય કોન્સ્ટિટ્યુશન નીડ્સ પ્રોવિઝન ફોર અમેન્ડમેન્ટ? કોન્સ્ટિટ્યુશનને એવી શું જરૂરત છે, અથવા તો બંધારણમાં એવી કઈ જરૂરિયાત છે જે જોગવાઈ તરીકે અમેન્ડમેન્ટ પૂરી પાડે છે? મતલબ કે સુધારાની એવી શું જોગવાઈ છે, અથવા તો સુધારાની જોગવાઈ અમેન્ડમેન્ટ માટે, સુધારાની જોગવાઈ શા માટે છે, અથવા તો અમેન્ડમેન્ટ કોન્સ્ટિટ્યુશનને શા માટે સુધારાની જરૂર છે? આવો એક ક્વેશ્ચન તમને પૂછાય છે. તો સૌથી પહેલાં સમજીએ કે અમેન્ડમેન્ટ, જે સુધારો છે એ શું છે? તો ધ ટર્મ અમેન્ડમેન્ટ ડિરાઇવ્સ ફ્રોમ ધ લેટિન વર્ડ અમેન્ડર. જે શબ્દ છે, ટર્મ એટલે એક શબ્દ છે, અમેન્ડમેન્ટ નામનો જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે અમેન્ડર. ધ ટર્મ અમેન્ડ, હવે અમેન્ડ જે શબ્દ છે મીન્સ ટુ મેક રાઇટ. અમેન્ડનો અર્થ કંઈક એવો થાય છે કે સાચું કરવું અથવા સાચું બનાવવું. ટુ મેક કરેક્શન, એમાં કંઈક કરેક્શન એટલે કે કંઈ ભૂલચૂક હોય તો એને સુધારવી, એને સાચું કરવું. ઇન જનરલ, સામાન્ય અર્થમાં જો સમજીએ તો અમેન્ડમેન્ટ મીન્સ ધ સેન્સ ઓફ સ્લાઇટ ચેન્જ. સામાન્ય અર્થ એવો છે કે અમેન્ડમેન્ટ એટલે શું થાય કે સેન્સ ઓફ સ્લાઇટ ચેન્જ, એક નાનકડો સુધારો કરવો એવી સમજ એટલે અમેન્ડમેન્ટ. એન્ડ અમેન્ડમેન્ટ ઇઝ અ ફોર્મલ ઓર ઓફિશિયલ ચેન્જ મેડ ટુ અ લો. અમેન્ડમેન્ટ ઇઝ અ ફોર્મલ, એક સામાન્ય, અથવા તો આપણે જેને કહી શકીએ કે અમેન્ડમેન્ટ છે, સુધારો છે, એક ઔપચારિક બાબત છે. ઓર ઓફિશિયલ ચેન્જ, ઓફિશિયલ વહીવટી બાબતનો કંઈ સુધારો કરવાનો છે એ એવું છે. ટુ અ લો, કાયદો છે, એ કાયદામાં ક્યાંય વહીવટી સુધારો કરવો. કોન્ટ્રાક્ટ, આપણે જેને કરાર કહીએ છીએ, એ કરારમાં કંઈ સુધારો કરવો. કોન્સ્ટિટ્યુશન, બંધારણમાં સુધારો કરવો. ઓર અધર લીગલ ડોક્યુમેન્ટ, બીજા કોઈ પણ એવા કાયદાકીય જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોમાં સુધારો કરવો એટલે અમેન્ડમેન્ટ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ વર્બ ટુ અમેન્ડ. હવે એનો બેઝ શું છે, પાયો શું છે? તો બેઝ એ છે ટુ અમેન્ડ. અમેન્ડ એટલે સુધારો. વિચ મીન્સ ટુ ચેન્જ ફોર બેટર, કે જેનો અર્થ એવો થાય છે કે કંઈક સારું કરવું અથવા તો કંઈક સારો એવો સુધારો કરવો. ઇટ કેન એડ, એમાં કંઈ એડ કરી શકીએ, ઉમેરી શકીએ. રિમૂવ એટલે એમાંથી કંઈ કાઢી શકીએ. ઓર અપડેટ પાર્ટ્સ ઓફ ધીઝ એગ્રીમેન્ટ્સ, અથવા તો કોઈને કોઈ એવા પાર્ટ્સ છે જેમાં આપણે એગ્રીમેન્ટ હોય, એ એગ્રીમેન્ટના કોઈ એવા પાર્ટ છે કે જેમાં આપણે કંઈ અપડેટ કરી શકીએ, નવો સુધારો લાવી શકીએ. તો આ છે અમેન્ડમેન્ટ. રીઝન ફોર વાય કોન્સ્ટિટ્યુશન નીડ્સ પ્રોવિઝન ફોર અમેન્ડમેન્ટ. હવે એવા કયા કારણો છે, એનું કારણ શું છે કે વાય કોન્સ્ટિટ્યુશન નીડ પ્રોવિઝન ફોર અમેન્ડમેન્ટ, એટલે કે સુધારાની જોગવાઈની જરૂરિયાત બંધારણમાં શા માટે છે, એનું કારણ શું છે? તો સૌથી પહેલું રીઝન આપણે સમજીએ. ટુ ઇનકોર્પોરેટ ચેન્જીસ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. ઇનકોર્પોરેટ ચેન્જીસ ઇન ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણની અંદર કેટલાક જે ચેન્જીસ છે, જે સુધારા કરવાના છે, બદલાવ કરવાના છે, એનો સમાવેશ કરવો. ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ કન્ટ્રી, દેશનું કંઈક સારું થાય એના માટે કેટલાક સુધારાઓનો સમાવેશ કરવો. ટુ મેક ધ એપ્રોપ્રિએટ ચેન્જીસ, કેટલાક યોગ્ય સુધારાઓ કરવા. એઝ પર ધ ડિમાન્ડ ઓફ ધ ટાઈમ, સમયની માંગ પ્રમાણે, સમયની માંગ પ્રમાણે કેટલાક સુધારાઓ કરવા. એઝ ધ ટાઈમ એડવાન્સીસ, જેમ સમય આગળ વધે છે. દેર ઇઝ ધ એડવાન્સમેન્ટ ઇન મેની ફિલ્ડ્સ. દેર ઇઝ ધ એડવાન્સમેન્ટ ઇન મેની ફિલ્ડ્સ. એવી જ રીતે ઘણા બધા ક્ષેત્રની અંદર પણ સુધારાઓ આવતા જાય છે અને ઘણા બધા ક્ષેત્રમાં પણ સમયની માંગની સાથે સાથે સુધારાઓ થતા જાય છે. લાઈક ટેકનોલોજી, ટેકનોલોજી છે, બિઝનેસ એન્ડ ડે ટુ ડે વર્ક ઓફ અવર ફેલો સિટીઝન્સ. આજકાલના આપણા જે નાગરિકો છે એના જે ડે ટુ ડે, દિવસા દિવસ કંઈક ને કંઈક સુધારાઓ થતા જાય છે. એના સિવાયના જે રીઝન્સ છે એ હવે આપણે સમજીએ.
ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ધ ડેવલપમેન્ટ ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિલ્ડ લાઇક ઇરાડિકેશન ઓફ પોવર્ટી, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટસેટ્રા. ધ ડેવલપમેન્ટ ઇન ડિફરન્ટ ટાઈમ્સ, જુદા જુદા ફિલ્ડની અંદર જુદા જુદા ક્ષેત્રમાં વિકાસ થવા લાગ્યો. જેમ કે ઇરાડિકેશન ઓફ પોવર્ટી એટલે કે ગરીબી નિવારણ, ગરીબીમાં પણ સુધારો થવા લાગ્યો, લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું, ગરીબીમાંથી લોકો મુક્ત થયા. બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં સુધારો આવ્યો. અને આ બધી જરૂરિયાતોના કારણે નીડ્સ અ ન્યૂ ચેન્જીસ ઇન લોઝ, અને એના કારણે શું થયું, કાયદાઓમાં પણ શેની જરૂર પડી, સુધારો કરવાની જરૂર પડી. વિચ માઇટ મેક these developments fast and efficient. અને એના લીધે શું થયું, વિકાસ છે એ ઝડપી બન્યો, એન્ડ એફિશિયન્ટ એટલે કે એવો યોગ્ય અને ઝડપથી વિકાસ થવા લાગ્યો. એઝ પર ધ ડિમાન્ડ ઓફ ટાઈમ, સમયની માંગ પ્રમાણે, એન્ડ સિચ્યુએશન, સમય અને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિની માંગને ધ્યાનમાં લઈ અને દેશની અંદર શું થયું, કોન્સ્ટિટ્યુશન નીડ્સ પ્રોવિઝન ઓફ અમેન્ડમેન્ટ, અને કોન્સ્ટિટ્યુશનને, બંધારણને સુધારો કરવાની જોગવાઈ અથવા તો સુધારાની જોગવાઈની જરૂરિયાત પડી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અમેન્ડમેન્ટનો ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પણ પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે.